નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત, મહિલાઓને મળશે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય। તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી મિત્રો કરોડો લોકો ફરી ગરીબીમાં ઘૂસ્યા છે, તેથી અમે મહિલા ન્યાય કાયદો લાવીશું અને જે પણ મિત્રો ભારતના દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર 1 લાખ રૂપિયા સુધીની સહાય જમા કરીશું। મિત્રો, આ એક ક્રાંતિકારી પગલું છે। આ સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે। ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા સીધા જમા થશે। તો મિત્રો, આવી જાહેરાત છે એ મિત્રો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ભરૂચ જિલ્લાના ખેડૂતોએ બેનરો લગાવ્યા। ભરૂચના મિત્રો કારેલા, માત્ર, દોરા, દાંડા, પાદરિયા ગામોમાં ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે, જેમાં કોઈ પણ રાજકીય આગેવાનનો પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું છે। વડોદરા દિલ્હી, વડોદરા મુંબઈ એક્સપ્રેસવે અને રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર યોજનામાં જમીન ગુમાવી છે તેવા ખેડૂતો યોગ્ય વળતર ન મળવાના કારણે નારાજ છે। સુરત, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના જિલ્લાના ખેડૂતોને વિવિધ ઉપકૃત પ્રોજેક્ટના કારણે અસર થઈ છે, જેથી લોકો હાલ મિત્રો ખેડૂતો બેનર લગાવીને વિરોધ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો, ડિજિટલ પેમેન્ટ સુવિધા શરૂ। મિત્રો, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ કેટલાક સ્ટેશનો પર ડિજિટલ પેમેન્ટની સુવિધા પ્રાયોગિક ધોરણે શરૂ કરાય છે। મુસાફરો હવે મિત્રો ટીએસ મોબાઈલ એપ અને મિત્રો એટીવીએમ, પોસ અને યુપીઆઈ જેવા વિવિધ ડિજિટલ માધ્યમથી પૈસા ચૂકવી શકાશે। મુસાફરોને છૂટા પૈસાની માથાકૂટમાંથી હવે મુક્તિ મળશે। અમદાવાદ મિત્રો રિઝર્વેશન સેન્ટર 4નું કાઉન્ટર અને ગાંધીધામ રિઝર્વેશન સેન્ટર પર 3 કાઉન્ટર પર આ સુવિધા શરૂ થઈ ગઈ છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય। સરકારે મિત્રો ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે। આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ખેડૂતોને હવે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે। ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। જો તમે પણ મિત્રો ખેડૂતો હોય તો આ યોજનાનો લાભ મેળવી શકો છો। માહિતી અનુસાર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા। જે પણ ખેડૂત મિત્રોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવી હોય તે મિત્રો વહેલી તકે અરજી કરી લેજો। ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકોને લોટરી, 2 ગાય ખરીદવા મળશે 80,000 રૂપિયા સુધીની સહાય। ગ્રામીણ વિસ્તારો માટે પશુપાલન આવકના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે। મોટી સંખ્યામાં ગ્રામીણ ગાય અને ભેંસ તેમની આવકમાં વધારો કરી રહી છે। આ કડીમાં મિત્રો ઉત્તર પ્રદેશ સરકારે મિત્રો નંદબાબા દૂધ મશીન હેઠળ મુખ્યમંત્રી સ્વદેશી મિત્રો ગૌ સંવર્ધન યોજના શરૂ કરી છે। આ અંગે મિત્રો સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે, જેમાં મિત્રો નોટિફિકેશન અનુસાર સરકારે મિત્રો સાહીવાલ, થરપાકર, ગીર અને મિત્રો અન્ય રાજ્યોમાંથી હાઇબ્રિડ જાતિની ગાયો ખરીદીને ટ્રાન્સફોર્મેશન અને મિત્રો ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ અને મિત્રો પશુ ઇન્સ્યોરન્સ પર મિત્રો ખર્ચવામાં આવતી રકમ પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે। ગાયોના પશુપાલકોને આ સબસિડી મહત્તમ 2 દેશી જાતિની ગાયોની ખરીદી પર મળવાપાત્ર થશે। આના આધારે કુલ ખર્ચની રકમના 40% એટલે કે 80,000 રૂપિયા સુધીની રકમ ગૌ પાલકોને આપવામાં આવશે। પ્રથમ તબક્કામાં આ યોજનાના રાજ્યના 18 વિભાગીય મુખ્યાલયોના જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે। આ પછી તેમને રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો ભરૂચના ઉમેદવારોને 32 ગામના મત જોઈતા હોય તો સુરત, નવસારી, વલસાડ જાય. જાણો મિત્રો ખેડૂતો આવું શા માટે કહી રહ્યા છે. તો મિત્રો ભરૂચમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું જારી થાય તે પહેલા જ વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના અસરગ્રસ્ત 32 ગામના ખેડૂતોએ ઉમેદવારોને મત જોઈતો હોય તો સુરત, નવસારી અને વલસાડ જવાના બેનરો તેઓના ગામમાં લગાડી દઈ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી દીધી છે. ભરૂચ લોકસભાની ચૂંટણીની તંત્રની તૈયારીઓ અને મિત્રો ઉમેદવારોના પ્રચાર વચ્ચે ખેડૂતોએ પણ તેઓને મોરચો ખોલી દીધો છે. 12 એપ્રિલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું હજી પડવાનું છે. ત્યાં મિત્રો ભરૂચ જિલ્લાના 4 તાલુકાના 32 ગામના એક્સપ્રેસવેના અસરગ્રસ્તોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કરી દીધું છે. મિત્રો ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાસોટાના 32 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તેઓના ગામમાં કોઈ પણ રાજકીય પક્ષ કે તેના ઉમેદવારે ચૂંટણી પ્રચાર કે મત માંગવા આવવું નહીં, આવા મિત્રો બેનરો લગાવી દીધા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો ભીંડો, વટાણા, રોબોટ, ગરણી, ઘોડિયું અને મિત્રો પગ મોજા આવા વિચિત્ર પ્રતીકો પર ચૂંટણી લડશે લોકસભાના ઉમેદવારો. ચૂંટણી લડતા ઉમેદવારો માટે તેમના નામ ઉપરાંત ચૂંટણી પ્રતીક પણ બહુ મહત્વનું છે. માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષો માટે તો આવા ચૂંટણી પ્રતીકો અનામત રાખવામાં આવે છે. સ્વતંત્ર ઉમેદવારો માટે ચૂંટણી પ્રતીકોની વ્યવસ્થા કેવી રીતે થાય છે એ મિત્રો જાણવું રસપ્રદ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આ માટે નિયમો બનાવવામાં આવ્યા છે અને મુક્ત પ્રતીકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં મિત્રો ભારતના ચૂંટણી પંચ દ્વારા મિત્રો આ લોકસભાની ચૂંટણીમાં જાહેર કરવામાં આવેલા મુક્ત પ્રતીકોની યાદી પણ ઘણી રસપ્રદ છે. તેમાં સૌથી વધુ મિત્રો શાકભાજી અને ફળફળાદીના પ્રતીકો છે. તેમાં તરબૂચ, અખરોટ, વટાણા, નાશપતી, મગફળી, ભીંડો, ફણસ, લીલું મરચું, દ્રાક્ષ, આદુ, સફરજન, ફળની ટોકરી, ફુલાવર, શિમલા મરચું, નારિયેળી ફાર્મ અને શેરડી અને ખેડૂતોનો સમાવેશ પણ થાય છે. રાજ્ય કક્ષાએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો જે તે પણ રાજ્ય માટે કેટલાક પ્રતીકો અનામત આપવામાં આવ્યા છે અને નામ પણ રાખવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. હાલમાં મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળી સહિત અનેક જણસીઓની આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ સૂકા મરચા, ટામેટા, બટાકા સહિતની શાકભાજીની પણ આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળી રહી છે. યાર્ડમાં આજે કપાસની 4000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 1300 થી લઈ 1599 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 4000 ક્વિન્ટલની આવક વધુ થઈ હતી. જાડી મગફળીની 2000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1125 થી લઈને 1355 રૂપિયા મળ્યા હતા. જ્યારે મિત્રો ઝીણી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના મગફળીના 1100 થી લઈ 1252 રૂપિયા મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક પણ થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની આવક 440 ક્વિન્ટલ થઈ હતી. મરચાના ખેડૂતોને 1450 થી લઈ 3500 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વધારે બટાકાની પણ આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2880 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350 થી લઈને 525 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં મિત્રો બટાકાની આવક વધારે થતા યાર્ડમાં બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ખેડૂતોને એક મણના લીંબુના ભાવ 2000 થી લઈને 2500 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 286 ક્વિન્ટલ આવક થઈ હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટો નિર્ણય. મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર ડુંગળીની ખરીદી કરશે અને બફર સ્ટોક સાથે જોડાયેલા જરૂરિયાત માટે ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે. બફર સ્ટોક માટે આ વખતની રવિ સિઝનની ઉપજમાંથી ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે. વિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવી દીધો હતો. હવે મિત્રો ડિસેમ્બર 2023
2023માં લાગેલો પ્રતિબંધ 31 માર્ચે હટાવવાનો હતો, જેમાં મિત્રો હવે મલેશિયા, નેપાળ, બાંગ્લાદેશ, યુએ અને ભારતમાંથી ડુંગળી આયાત કરે છે. નિકાસ પ્રતિબંધને પગલે આ દેશો ડુંગળીના ઊંચા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. વર્ષ મિત્રો 2023 અને 24માં ડુંગળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. પ્રતિબંધને કારણે મિત્રો ખેડૂતોને મોટું પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ. મિત્રો, ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મિત્રો મનરેગા મજૂરી દરમાં 3 થી લઈને 10% વધારો કર્યો છે. મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024 થી લાગુ થશે, જેમાં મિત્રો આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે. મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં મિત્રો ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ છે. આ યોજના હેઠળ મિત્રો 1 વર્ષમાં 100 દિવસની રોજગારની ગેરંટી પણ મળે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા. મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહ્યા છે. મિત્રો, યાત્રામાં યુપીમાં પ્રવેશે તે પહેલા જ મોહનિયામાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટર પર જ કામ કરો. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોને 1 રૂપિયો પણ માફ કર્યો નથી, પરંતુ તેમણે દેશના પસંદગીના અબજોપતિઓના અને લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે. જ્યારે મિત્રો કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા, જેના પર મિત્રો મીડિયાએ એવું કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડવી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘર બનાવવા માટે મળશે 1,20,000 રૂપિયા સુધીની સહાય. કેવી રીતે અરજી કરવી જાણી લેજો. આપણા દેશમાં મિત્રો ઘણા એવા નાગરિકો છે જે મિત્રો ઘણા નબળા છે, જેના કારણે તેમની પાસે પોતાનું ઘર પણ રહેલું નથી. જે લોકોના પોતાના મકાનો છે તે ઘણા જૂના છે અને તે મકાનોની હાલત પણ ખરાબ છે. ગરીબ લોકો તેમના જૂના મકાનો રિપેર કરવા માટે પણ પૈસા ભેગા કરી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મિત્રો નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના શરૂ કરી હતી. આ યોજના દ્વારા લાયક નાગરિકોને મકાનોના સમારકામ અને નવા મકાનો બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. નાણાકીય સહાય તરીકે સરકાર લાભાર્થીઓને મિત્રો સપાટ જમીન માટે 1,20,000 રૂપિયા અને પર્વતીય વિસ્તાર માટે 1,30,000 રૂપિયા સહાય આપશે. કેન્દ્ર સરકારે મિત્રો ગરીબ નાગરિકોની આવાસ સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા નાગરિકોને પાકા મકાનો બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવશે. આમાં મિત્રો તમામ નાગરિકો જેઓ પોતાનું ઘર બનાવી શકતા નથી તેમને મિત્રો આ યોજના દ્વારા સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. ઘર બનાવવાની સાથે મિત્રો શૌચાલય બનાવવા માટે લાભાર્થીઓને સરકાર દ્વારા 12,000 રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવશે. આ યોજના દ્વારા મિત્રો ગરીબ નાગરિકો પણ સારા મકાનમાં રહી શકશે, જેનાથી મિત્રો તેમના જીવનમાં ખુશીઓ આવશે. મિત્રો, આ યોજના હેઠળ પરિવારમાં 25 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ પુખ્ત વ્યક્તિએ સાક્ષર હોવું જોઈએ, નહીં તો માત્ર આર્થિક રીતે નબળા વર્ગના લોકો પણ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પણ મેળવી શકે છે. કોઈ પણ મિત્રો ધર્મ અથવા તો જાતિની મહિલાઓ આ યોજના દ્વારા લાભ મેળવી શકે છે. મિત્રો, એસસી અને એસટી અને ઓછી આવક ધરાવતા લોકો પણ અરજી કરી શકે છે. જે મિત્રો પરિવારમાં 16 થી લઈ 59 વર્ષના પુખ્ત સભ્યો હોય તેમને મિત્રો પણ લાભ આપવામાં આવશે.